આજે આપણે પહોંચી ગયા રાજકોટના શહેનશાહ ગેબન સાપીના ઉર્સમાં અને મુલાકાત કરી માસૂમ કુરેશી, સલારભાઈ અને દાનુ મકરાણી સાથે. સલામ અલૈકુમ ગાઈસ. સવારના પોરમાં આપણે પહોંચી ગયા જામનગર. સાહિલ વિચારે છે કે 2 નંબર પી ચલેગાનો મતલબ શું છે? જો ભાઈ તમને ખબર હોય તો ફટાફટ એક કમેન્ટ કરી નાખો. અને લાગી હતી ભૂખ તો આપણે પહોંચી ગયા સમોસા ખાવા માટે. સમોસા ખાઈ લીધા તો આપણી ફોર વ્હીલ આવી ગઈ, જેમાં આપણે રાજકોટ જવાનું હતું. અને ચા પીવા માટે આપણે આવી ગયા શિવશક્તિ ટી સ્ટોલે. અને ફાઇનલી પહોંચી ગયા આપણે રાજકોટ. મકુએ લઈ લીધી કચોરીઓ. અટલ સરોવરે ફોટા પાડીને આપણે નીકળી ગયા ગેબન સાપીની દરગાહ બાજુ. પહોંચી ગયા દરગાહ ને ભાઈ ભીડ હતી જોરદાર ને નજારો તો વાત જ મૂકી દો. અને ફાઇનલી દરગાહના ગેટ પાસે આપણે પહોંચી ગયા ઘણી બધી ભીડનો સામનો કરીને. દરગાહે દુઆ સલામ કરીને પાછા નીકળ્યા તો જુલુસ આવી ગયો હતો. પછી આપણે મુલાકાત કરી રાજકોટના એવા વ્લોગર માસુમભાઈ કુરેશી અને અમે વયા ગયા બધા જમવા માટે. પછી જમીને ઉભા થયા અને આપણી મુલાકાત થઈ ગઈ કચ્છના વ્લોગર સલારભાઈ હારે. પછી આપણે સલારભાઈની સાથે મોહબ્બતની શરબત પીવા માટે પહોંચી ગયા. અને આ ભાઈનો સિગરેટ પીવાનો તરીકો થોડો કેઝ્યુઅલ હતો. અને લાસ્ટમાં દાનુભાઈ મકરાણીએ મુલાકાત કરી લીધી. इधर को देख के बात कर भाई. અને લાસ્ટમાં આપણે પહોંચી ગયા ગેસ ભરવા માટે. આજના વ્લોગમાં આટલું, મળીએ નવા વ્લોગમાં.